નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ઓમ નમઃ શિવાય. કેવડા ત્રીજ સ્પેશિયલ. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. નેટવર્ક ન્યૂઝ ચેનલ ના ગ્રહોની ચાલ કાર્યક્રમમાં અથવા ગ્રહોની માયા કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત તો કરતા જ હોઈએ છીએ, પરંતુ તહેવારોની પણ વાત કરીએ છીએ. દર્શક મિત્રો, આજે કેવડા ત્રીજનો પર્વ છે. કેવડા ત્રીજનો પર્વ એટલે બહેનો માટેનો આ બહુ મહત્વનો પર્વ છે. ખાસ કરીને બહેનો પોતાના સારા પતિ માટેનો વ્રત કરતી હોય છે. અને આ વ્રત ક્યારથી ચાલ્યો આવે છે અને કેટલો જૂનો છે એની વાત તો આપણે કરીશું, પરંતુ પહેલા આજે ભગવાન શિવજીને અને માતા પાર્વતીને વંદન કરી લઈએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષે અમામૃતાત. ભગવાન મૃત્યુંજય દેવતાને ચરણોમાં વંદન કરીએ. માતા પાર્વતી સર્વ માંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આ કેવડા ત્રીજનું વ્રત શું છે. પહેલા તો આ વ્રતને હરિતાલિકા વ્રતના નામથી પણ ઓળખે છે અને કેવડા ત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રતની પાછળનું રહસ્ય જે છે, જે પૌરાણિક કથા પ્રમાણે અને પૌરાણિક જે સ્થિતિ છે એના પ્રમાણે, કે જ્યારે સતી માતા ભગવતી સતીએ પોતાનો પ્રાણનો ત્યાગ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં કર્યો અને એ યજ્ઞમાં ત્યાગ કર્યા પછી જ્યારે માતા પાર્વતીના સ્વરૂપે એમને અવતાર ધારણ કર્યો, જે હિમાલય રાજની પુત્રી બનીને અવતાર લીધો. જ્યારે હિમાલય રાજને ત્યાં એમનું અવતરણ થયું એટલે ઓટોમેટિકલી હિમાલય રાજનું જે અસ્તિત્વ હતું એ વધી ગયું અને માતા ભગવતી મોટી થવા માંડી એટલે સ્વાભાવિક રૂપે એને લગ્ન કરાવવાના હતા. એટલે જ્યારે લગ્ન કરાવવાની વાત આવી ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે મારે તો લગ્ન શિવને પરણવું છે, એના સિવાય ક્યાંય જવું નથી. કારણ કે મા ભગવતી જગદંબિકા હતી અને એ જગદંબિકાને કલ્યાણની જ જરૂર હતી, એ કલ્યાણ ચાહતી હતી, જગતનું કલ્યાણ એવા ભગવાન શિવ કરી શકે છે. ત્યારે હિમાલય રાજ નારાજ થયા કે પુત્રી આ વાત ખોટી છે, કારણ કે એ અઘોરી ચિતાભસ્મ લેપન કરનારો, મૃગ ચર્મ ધારણ કરેલો, ગળામાં સાપ વીંટાળેલો અને અવધૂતની જેમ બેસી રહેનારા ભગવાન શિવ ને કન્યા કઈ રીતે દઈ શકું? પણ મા ભગવતીએ તો જન્મો જન્મનો જેનો સાથ હોય, શિવ અને શક્તિ સ્વરૂપ હતી, શિવ શક્તિને કઈ રીતે છોડી શકે અથવા શક્તિ શિવને કઈ રીતે છોડી શકે? પણ માતા પાર્વતી પોતાની ભૂલ માટે વ્રત અને તપ કરે છે. પાર્વતી માતાએ જ્યારે તપ કર્યું છે તો એવું કહેવાય છે કે એમણે પહેલા ભોજન બંધ કર્યું, પાણી બંધ કર્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, ફળ ફળાદીનો પણ ત્યાગ કર્યો, પત્ર પુષ્પ ફળની જગ્યાએ પાંદડા ખાઈને વ્રત કર્યું. ત્યારબાદ પાંદડા બી બંધ કર્યા, પાણી તો બંધ કર્યું અને એમને શ્વાસ સુદ્ધા બંધ કરવાની ધમકી આપી. ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે અને એવું કહેવાય છે કે વિષ્ણુ સ્વરૂપે આવે છે. નારદજી ત્યાં જાય છે કે તમે વિષ્ણુને પરણો, આને છોડો, એ અઘોરી છે, એની નિંદા કરે છે ભગવાનની. માતા પાર્વતી કહે છે હું તમને સળગાવી દઈશ. એટલે નારદજી સમજી ગયા, ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થાય છે. પણ આની અંદર બીજી ઘટના ઘટી ગઈ કે વિષ્ણુ ભગવાનને એમણે આમંત્રણ આપી દીધું કે તમે અમારી કન્યા જોવા આવી જાઓ. મા ભગવતી પાર્વતીને આ ખબર પડે છે. એમની એક દાસી હતી, સહેલી કહેવાય, સખી કહેવાય, એનું નામ હતું આલિકા. તે આલિકા અને માતા પાર્વતી, એટલે આલિકાએ એમ સલાહ આપી કે તમે બહાર જતા રહો, આપણે ચાલો અહીં ઘરમાંથી જતા રહીએ, એટલે વિષ્ણુ કદાચ જોવા આવશે
તો આપણે ક્યાંય દેખાઈશું જ નહીં. શું થશે? કશું નહીં થાય, અપમાન થશે અને ભાગી જશે. એટલે આવો વિચાર કરી માતા ભગવતી પાર્વતી અને જે આલિકા નામની એમની દાસી એટલે સખી હતી તે બંને જંગલમાં ભાગી ગયા. આ બાજુ મહેલની અંદર માતા ન દેખાતા, પાર્વતી તો છે નહીં, બધે ચારે બાજુ દોડા દોડ થવા માંડી. માતા અને પિતા બધા દોડવા માંડ્યા, બધા સૈનિકો છોડાઈ દીધા, પણ ક્યાં દેખાય? તો જંગલમાં જતા રહ્યા. બધા શોધાશોધ ચાલે છે. વિષ્ણુ ભગવાન તો રિટર્ન જતા રહ્યા, પરંતુ આજનો દિવસ હતો જે કેવડા ત્રીજ કહેવાય છે, જે ત્રીજનો દિવસ હતો, ભગવાન નારદ ત્યાંથી પાછો અહીંથી આગ લગાડીને ત્યાં પહોંચ્યા અને કે કન્યાઓ ક્યાં ફરો છો? કે મારે તો શિવજીને પરણવું છે અને મારા પિતા એમ કે વિષ્ણુ સાથે પરણવા માંગે છે, મારે તો શિવ સિવાય કોઈ ચાલી શકે નહીં તો હું મરી જઈશ. ત્યારે નારદજી કહે છે કશું ચિંતા ના કરો, તમે અહીંયા જ એક પાર્થિવ શિવલિંગ બનાવો. એટલે જે રેત હતી એમાંથી એક શિવલિંગ બનાવી દીધો નદીના કિનારે. ફર્સ્ટ ક્લાસ શિવલિંગ બની ગયો. નારદ જેવો નારદ હોય પૂજા તો કરાવી શકે, એટલે એમણે જે પૂજા કરાવી, ભગવાનની જેવી પ્રતિષ્ઠા કરે છે અને પ્રતિષ્ઠા કરીને એમના ઉપર પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે પત્ર પુષ્પ પલ્યા જંગલમાં બધું લાઈને ચડાવી દીધું. એમાં ભાંગે હતી, ધતુરો હતો અને મંદાર આંકડો હતો, બધું જ હતું. જે કંઈ મળ્યું બધું કાંટાળો ઝાડ તેના ઉપર ચડાવી દીધું. શમીનો પાંદડો પણ ત્યાં હતું. એની અંદર એક કેવડાનો ફૂલ પણ સુગંધિત હતું. માતાએ જોયું કે બહુ સરસ સુગંધિત છે, બચો ભગવાનને ચડાવી દઈએ. એટલે ભગવાન લઈ જઈને ચડાવી દે છે. જેવા ચડાવે છે એટલે ભગવાન કોપાયમાન થયા, ગુસ્સે થયા અને જાગ્યા. જ્યારે જોયું ત્યાં નારદ તો હતા જ, પૂજા કરાવતા હતા. પ્રસન્ન થઈ ગયા. કઈ વાંધો નહીં, નિર્દોષ ભાવે તમે પૂજા કરી છે. અને માતા પાર્વતીને પ્રસન્ન થઈને વચન આપે છે કે હું તમારી સાથે પરણીશ, એટલે કે લગ્ન કરીશ. અને એ જ દિવસ છે, એટલે કે આજે કેવડાનો ત્રીજ, એટલે કેવડો એટલે જ ચડે છે. કેવડા ત્રીજનો દિવસ એટલે આજનો દિવસ જ છે કે જે દિવસે ભગવાન શિવ અને પાર્વતીને વચન આપેલું. યાદ રાખો, લગ્ન નહોતા થયા, વચન આપ્યું હતું કે હવે હું તમને પરણવાનું વચન આપું છું. એ દિવસ કેવડા ત્રીજનો હતો. માટે આજે પણ કન્યાઓ, બહેનો, માતાઓ એ વ્રત કરતા હોય છે. વ્રતની અંદર પાર્થિવ શિવલિંગનું પૂજન કરવાનું હોય છે અને એને તો રુદ્રાભિષેક, લઘુ રુદ્ર, સહસ્ત્ર સિરકા પુરખા એટલે કે પુરુષ સૂક્ત જેવા મંત્રોથી એનો અભિષેક થાય, રુદ્ર સૂક્તથી અભિષેક થાય અને માતા પાર્વતીનો શ્રી સૂક્તથી અભિષેક કરવામાં આવે છે. આ અભિષેક કરી એમને ચંદન પુષ્પ જે ચડાવીએ છીએ કરી પંચામૃતથી અભિષેક થાય. પંચામૃત સ્નાન વગેરે બધું કરાવીએ છીએ રેગ્યુલર, યથા દેહે તથા દેવે. ભગવાનને બધું ભોગ પ્રસાદ પણ ચડાવીએ છીએ, વિવિધ ફળફળાદી પેણા મીઠાઈ જે બી હોય બધું ચડાવીએ છીએ. અને એ બધું ચડાવ્યા પછી શું હોય છે કે એની ઉપર બિલ્વપત્ર વગેરે ચડાવી બધા વસ્ત્રો ચડાવવામાં આવે છે. ઉપવસ્ત્રો આપવામાં આવે છે. માતાનો પણ 16 શણગાર આપવામાં આવે છે. સાડી, ચુંદરી જે બી તમારી પાસે શક્તિ હોય યથાશક્તિ એમની પૂજન આપણે કરવામાં આવતું હોય છે. અને આ રીતે લોકો એ પૂર્ણ માતા ભગવાન શિવનું પૂજન કરતા હોય છે. શિવની સાથે પાર્વતીનું પૂજન પણ હોય જ છે. સૌ પ્રથમ ગણેશ પૂજન જેમ હોય છે એ રીતે જ હોય છે. ગણાનાં ત્વા ગણપતિ ગુંગવામહે, પ્રિયાણાં ત્વામ પ્રિયપતિ ગુંગવામહે. ભગવાન ગણપતિને વંદન કરાય છે, એમનું પૂજન થાય છે અને ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીનું પણ પૂજન કરવામાં આવે છે. પૂજન કર્યા પછી એને આરતી પણ ઉતારવામાં આવે છે. બહેનો જે કેવડો હોય છે સૂંઘે પણ છે. કેવડો કેમ ચડતો નથી ભગવાન શિવને, એની પાછળની એક કહાની છે કે જે જ્યોતિર્પુંજ ઉત્પન્ન થયેલું જગતમાં, એ જ્યોતિર્પુંજ વખતે ભગવાન શિવે જ્યારે જ્યોતિર્પુંજ થયું તો ભગવાન વિષ્ણુ અને બ્રહ્માને કહ્યું કે આ કેટલું વિશાળ છે, જરા જોઈને આવો. ભગવાન વિષ્ણુએ કીધું કે આ જ્યોતિર્પુંજ અનંત અખંડ છે, અનંત છે. જ્યારે બ્રહ્માએ કેવડાને સાક્ષી બનાવી એવું કહેલું કે આ જે પુંજ છે એ ખરેખર પુંજ
આટલું જ છે, વધારે દૂર નથી. આટલા સુધી જ એનું લિમિટ છે, જે ખોટું બોલ્યા હતા. એટલે બ્રહ્માએ જ્યારે ખોટું બોલીને સાક્ષી આપી હતી, એ વખતે સાક્ષીમાં કેવળો હાજર હતો. એટલે એ વખતે ભગવાન શિવજી કેવડા પર પણ ગુસ્સે થયા હતા, ભગવાન બ્રહ્મા પણ ગુસ્સે થયા. અને ભગવાન બ્રહ્માને કહ્યું કે બ્રહ્મા, તમારું જગતમાં ક્યાંય પૂજન નહીં થાય. અને વિષ્ણુને કહ્યું, વિષ્ણુ, તમારું જગતમાં પૂજન થશે. અને કેવડાને કીધું કે તું મારા પર કદી ચઢી નહીં શકે, અને જે મારા પર ચડાવશે તેને હું શ્રાપ આપીશ. પરંતુ કેવડા ત્રીજના દિવસે જ્યારે માતાએ ચઢાવી દીધું, એટલે એ દિવસે એક કેવડાનો શ્રાપ તૂટી જાય છે. એટલે એ દિવસે કેવડો ખાલી ચઢાવવામાં આવતો હોય છે. માટે આ વ્રતને કેવડા ત્રીજ કહેવામાં આવે છે. હાલિકા નામની જે દાસી હતી એ માતાને હરણ કરીને જંગલમાં લઈ ગઈ, માટે આને હરિતાલિકા પણ કહેવામાં આવે છે. બસ આ રીતે હરિતાલિકા વ્રતનું નામ આ પડ્યું છે, અને કેવડા ત્રીજ વ્રતનું નામ પણ પડેલું છે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું બંને વ્રત વિશે, કે કઈ રીતે બંને વ્રતો કરવામાં આવશે. હરિતાલિકા હોય કે કેવડા ત્રીજ હોય, બંને વ્રતો એક જ છે. શિવજીનું પૂજન કરી અને ધન્યતાનો અનુભવ કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય.